Hello student, welcome to the online education from Devasya International Public School. I am Neha Patel, your biology teacher. ચલો આપણે સ્ટાન્ડર્ડ 11થમાં એક ચેપ્ટર કમ્પ્લીટ કરી લીધું છે, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. બરાબર છે. આજથી આપણે ચેપ્ટર નંબર 8 કોષ ભણવાની શરૂઆત કરવાની છે. જુઓ, આ ચેપ્ટર છે એકદમ બેઝિક, જે બાયોલોજીનું કહી શકાય એવું ચેપ્ટર છે. ખરેખર જોવા જાઓ તો જ્યારે પણ બાયોલોજી ભણવાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ કોષ સમજવું જોઈએ, પણ છતાં પણ આપણે પહેલાં સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા ટૉપિક એટલે લીધેલો છે કે તમે એ વસ્તુ ઇઝીલી પહેલાં થોડું, અમુક ઘણા બધા વર્ડ આમાં એવા હોય છે કે જે વર્ડ કદાચ તમને ખબર પણ ન હોય, બરાબર, અને અમુક વર્ડ જે ચેપ્ટરને આપણે જોયા એમાં સિમ્પલ છે, એટલે તમે ઇઝીલી એ બધા શબ્દો તમે જાણતા હોય એટલે શરૂઆતમાં જ પહેલાં તમને કોઈ પણ ટૉપિક એકદમ હાર્ડ ન લાગે. આ ટૉપિક પણ એકદમ સિમ્પલ છે અને બાયોલોજીમાં જે બેઝિક ટૉપિક કહેવાય એવો છે. નીટ માટે પણ ખૂબ જ અગત્યનો ટૉપિક છે, બરાબર, ઇમ્પોર્ટન્ટ છે, ઇઝી છે અને બેઝિક જે યુનિટ કહી શકાય એના વિશે આપણે ભણવાનું છે બાયોલોજીનું, એટલે આ ખૂબ જ મહત્ત્વનું છે. રીઝન કે બાયોલોજી એટલે આપણે શરૂઆતમાં જ કીધેલું કે સજીવો માટે ભણીએ છીએ, બરાબર. તો જે સજીવ એનો બેઝિક યુનિટ એકમ કહી શકાય એ કોષ છે. તો ત્યાંથી આપણે બેઝિક ભણવાની શરૂઆત કરી અને પછી સજીવોની રચના પર જવાનું રહે. છતાં આપણે આગળ એક ચેપ્ટર પૂર્ણ કર્યું છે, બરાબર, અને અત્યારે આપણે ચેપ્ટર નંબર 8 કોષ ભણવાની શરૂઆત કરીશું. ઘણા બધા એક્સ્ટ્રા પોઈન્ટ છે એ પણ હું સાથે સાથે તમને અહીંયા ભણાવતી રહું છું, આ ચેપ્ટરના નીટને લગતા પણ. જુઓ, જ્યારે પણ તમે તમારી આજુબાજુ જુઓ છો તો આપણને ખબર છે કે આપણે આજુબાજુના વાતાવરણમાં ઘણા બધા તમે ઘટકો જોઈ શકો. જ્યારે આપણે બાયોલોજી માટે પરિચય જોતા હતા ત્યારે કે પર્યાવરણમાં તમે આજુબાજુ જુઓ તો ઘણા બધા ઘટકો જોઈ શકો અને એ બધા જ ઘટકોને આપણે કયા બે ભાગમાં વિભાજિત કરીએ છીએ? ચલો હવે તમને સારી રીતે ખબર જ છે કે આપણી આજુબાજુ પર્યાવરણમાં જે પણ વસ્તુ અથવા ઘટકો દેખાય એને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ. સજીવ, જેને લિવિંગ ઓર્ગેનિઝમ કહીએ છીએ, અને નિર્જીવ કે જેને નોન લિવિંગ ઓર્ગેનિઝમ કહીએ છીએ એ, બરાબર. હવે જુઓ, કોઈ પણ ઘટક એને આપણે કેમ સજીવ જ કીધું કે કેમ નિર્જીવ જ કીધું? રીઝન, એના વિવિધ લક્ષણોને આધારે આપણે એ ઘટકને સજીવ અથવા નિર્જીવ તરીકે દર્શાવી શકીએ છીએ. તમારા બાયોલોજીમાં જે ચેપ્ટર નંબર 1 છે સજીવ વિશ્વ, એમાં સજીવને લગતા ઘણા બધા લક્ષણો આપેલા છે કે આપણે કઈ રીતે કહી શકીએ કે આ સજીવ છે. તો એ સજીવ છે એને દર્શાવવા માટે ઘણા બધા લક્ષણો, જેવા કે અહીંયા હું ખાલી તમને ધ્યાન માટે દર્શાવું છું કે જેમ કે સજીવ હોય તો એ વૃદ્ધિ કરી શકે છે, પ્રજનન કરી શકે છે, ચયાપચય જેવી ક્રિયાઓ કરી શકે છે, બરાબર, વગેરે. તો આ બધા જ કોના લક્ષણો છે? સજીવના. અને આ લક્ષણો નિર્જીવમાં ગેરહાજર હોય છે. ઇન શોર્ટ, તો આ લક્ષણોને આધારે આપણે નક્કી કરીએ કે જે દર્શાવેલો ઘટક છે એ સજીવ છે કે નિર્જીવ. હવે આ બધા લક્ષણો જ્યારે આપણે ધ્યાનમાં લઈએ છીએ તો એમાંનો મૂળભૂત જો કોઈ એક લક્ષણ હોય કે જે દર્શાવે કે આપેલો ઘટક સજીવ છે કે નિર્જીવ, તો એ ઘટક છે કોષ, બરાબર. તો કોઈ મૂળભૂત એક લક્ષણ અથવા ઘટક જો સજીવનું હોય તો એ કયું છે? કોષની હાજરી. સેમ અહીંયા કોષની ગેરહાજરી જોવા મળે છે, બરાબર. તો કોષ છે એ સજીવ હોવા માટેનું મૂળભૂત લક્ષણ કહી શકાય, મેઇન લક્ષણ. કે જો કોષ છે તો એનો મતલબ કે કોષો ભેગા થઈ અને શેનું નિર્માણ થાય છે? સજીવનું જ. તો જ્યારે આપણે કોઈ સજીવને ભણવું હોય તો એનો બેઝિક ઘટક કોષ ભણવું જોઈએ. તો કોષની હાજરી અને ગેરહાજરી દ્વારા તમે આપેલ ઘટક સજીવ છે કે નિર્જીવ એનું નિર્દેશન કરી શકો છો, બરાબર. જુઓ કે જ્યારે પણ તમે આ નિર્દેશન કરો તો કોષ એ સમજવો એટલે જરૂરી છે કારણ કે કોષમાં તમે કોષને આધારે સજીવોને પણ વર્ગીકૃત કરી શકો છો. આગળ આપણે સજીવનું વર્ગીકૃત અલગ અલગ રીતે કરી શકીએ. આગળ આપણે જ્યારે મેં અમુક પોઈન્ટમાં તમને સમજાવેલું છે કે કોઈ પણ સજીવ હોય તો એને પ્રાણી અને વનસ્પતિ એ રીતે વર્ગીકૃત કરી શકાય. તો એ વર્ગીકરણના લક્ષણો પણ અલગ છે. હવે જુઓ કે અહીંયા કોષ આપણે એમ કહીએ છીએ કે સજીવનું મૂળભૂત લક્ષણ છે, એનો મતલબ કે સજીવ
એકદમ સરળ કક્ષાનો હોય કે ખૂબ જ જટિલ કક્ષાનો હોય, બરાબર. તો એ તમને ક્યારે ખબર પડશે? નેક્સ્ટ જે તમારા ચેપ્ટર છે 3 અને 4th, જે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ અને પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ, એમાં ખબર પડશે કે વર્ગીકરણમાં આપણે એકદમ સરળથી લઈ અને જટિલ કક્ષાના સજીવોને વર્ગીકૃત કરેલા છે, બરાબર. તો કોષની હાજરી તો સજીવનું લક્ષણ છે જ, પરંતુ કોષની સંખ્યાને આધારે, કેટલા કોષ રહ્યા છે એની સંખ્યાને આધારે બે પ્રકારના સજીવો હોઈ શકે. એક કોષી સજીવ અને બીજો છે બહુકોષી સજીવ. એક કોષી સજીવ એનો મતલબ શું, એના માટે ભણીએ, બરાબર. ચલો એક કોષી સજીવ માટે ભણીએ. શબ્દ પરથી, જે સજીવનું નિર્માણ એક જ કોષમાંથી થાય અથવા એક કોષ પોતે એક સજીવ તરીકે વર્તે, બરાબર છે. એક કોષમાંથી થાય એવું નહીં, કારણ કે આગળ જોઈએ કે બહુકોષી સજીવ હોય તો પણ એનું નિર્માણ તો એક જ કોષમાંથી થાય છે, એ આગળ તમને સમજાવું છું. પણ એક કોષી સજીવ કે જેને ઇંગ્લિશમાં યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ કહેવાય છે, કે જેનું નિર્માણ સજીવ પોતે એક જ કોષનો બનેલો હોય. કોષ પોતે એક સજીવ તરીકે જ વર્તતો હોય, એક કોષનું નિર્માણ થાય ને એ આખા એક સજીવ તરીકે જ વર્તે અને સજીવના બધા જ લક્ષણો પણ દર્શાવે. એમાં વૃદ્ધિ થાય છે, એમાં પ્રજનન થાય, એ પોતાના જેવા બીજા સજીવનું નિર્માણ પણ કરે, ચયાપચય એટલે કે એનામાં જે બેઝિક જે મેટાબોલિઝમ પ્રક્રિયાઓ છે એ પણ એક કોષમાં થાય, બરાબર. હવે જુઓ કે અહીંયા થોડા આપણે એક કોષી સજીવના ઉદાહરણ જોઈએ. ઘણા બધા ઉદાહરણો આપણને ખબર છે, છતાં અમુક ઉદાહરણો આપણે એક કોષી સજીવ કોને કહેવાય અને કયા કયા. વનસ્પતિમાં પણ એક કોષી સજીવ આવે, પ્રાણીમાં પણ આવે છે, ફૂગમાં આવે છે, જીવાણુમાં આવે છે, બરાબર છે. જુઓ, જેમ કે એક સારું ઉદાહરણ જે આપણે ઘણીવાર આગળ પણ તમે સમજ્યા હશો નાના સ્ટાન્ડર્ડમાં, અમીબા એક કોષી સજીવ છે. પેરામિશિયમ એ પણ એક કોષી સજીવનું ઉદાહરણ છે, બરાબર. જીવાણુમાં જે બેક્ટેરિયા કહીએ એ પણ એક કોષી સજીવનું ઉદાહરણ છે. ફૂગમાં ઈસ્ટ, કારણ કે ફૂગ એક કોષી પણ હોય છે ને બહુકોષી, પણ એક કોષી હોય અને ફૂગ હોય એવું ઉદાહરણ હોય તો ઈસ્ટ છે. લીલનું એક ઉદાહરણ જોઈએ, ક્લેમિડોમોનાસ, કે જે એક કોષી લીલનું ઉદાહરણ છે, બરાબર છે. તો અહીંયા આપણે અમુક એક કોષી સજીવના ઉદાહરણ દર્શાવેલા છે કે જેમાં એક કોષ પોતે સજીવ તરીકે વર્તે અને સજીવના બધા જ લક્ષણો દર્શાવે છે. હવે સજીવો બહુકોષી પણ હોઈ શકે છે. બહુકોષી સજીવનો મતલબ મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ. કે જેમાં સજીવનું નિર્માણ ઘણા બધા અથવા અનેક કોષોનું થયેલું હોય, કે સજીવ ઘણા બધા, અને અહીંયા કહું છું અનેક કોષોનો બનેલો હોય, બિલિયન જેટલા કોષો પણ હોય. તો જ્યારે ઘણા બધા કોષો ભેગા થઈ અને સજીવનું નિર્માણ કરે તો એ સજીવને આપણે શું કહીશું? બહુકોષી સજીવ તરીકે ઓળખાય છે. અહીંયા બધા જ એક કોષી સજીવમાં આ બધા જે ઉદાહરણ જોયા એ મોટા ભાગે બધા સરળ કક્ષાના સજીવોનું આમાં સમાવિષ્ટ થાય છે. રચના ખૂબ જ સરળ છે. આમાં બધા જ જટિલ અથવા જે ઉચ્ચ કક્ષાના સજીવો છે એનો સમાવેશ એ બહુકોષી સજીવમાં થાય છે. ઉદાહરણ, માનવી બહુકોષી સજીવ છે. દ્વિદળી વનસ્પતિ, બધી જ આવૃત બીજધારી વનસ્પતિ, જે ઉચ્ચ કક્ષાની બધી જ વનસ્પતિઓ છે એ બધી જ બહુકોષી સજીવનું ઉદાહરણ છે. તો એનો મતલબ કે બહુકોષી સજીવનું શરીર ઘણા બધા કોષોનું બનેલું હોય. હવે તમને એમ થાય કે ઘણા બધા કોષો એટલે કેટલા? તો અહીં ઉદાહરણ સ્વરૂપ તમને એક આપું છું કે માનવીમાં જે તાજું જન્મેલું બાળક છે, જેને આપણે ઇન્ફેન્ટ્સ કહીએ છીએ,
બરાબર. ખાલી ઉદાહરણ સ્વરૂપે જોઈએ. ઘણા બધા આપણે સ્પેશિયલી અહીંયા જે લખ્યા છે એવા બહુકોષી સજીવના ઉદાહરણ લખતા નથી. બધા જે સસ્તન વર્ગના પ્રાણીઓ છે એમાં વનસ્પતિઓ પણ આવી જાય છે. બધા સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એ, પછી વનસ્પતિમાં આપણે બધી આવૃત બીજધારી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ, એ બધી જ છે એ બહુકોષી સજીવના ઉદાહરણમાં આવી જાય. વનસ્પતિ પ્રાણીઓ બધા જ ઉદાહરણમાં આપણે અહીંયા એ દર્શાવવું છે કે ઘણા બધી સંખ્યામાં જે કોષો ધરાવે છે એ કઈ રીતે દર્શાવીએ. તો અહીંયા તમને ઉદાહરણમાં કહું છું કે જે માનવીમાં જે તાજું જન્મેલું બાળક કે જેને આપણે ઇન્ફેન્ટ્સ કહીએ છીએ, એટલા નાના બાળકમાં પણ કોષોની સંખ્યા ધારો કે દર્શાવીએ તો 10⁻20 સેલ્સ એટલે કે કોષો રહેલા હોય છે. પછી જેમ જેમ એની ઉંમરમાં અને કદમાં વધારો થતો જાય એમ કોષોની સંખ્યામાં વધારો થતો જાય છે. પુખ્ત વયનું માનવી કે જેનું વજન એપ્રોક્સિમેટલી 60 kg 60 કિલોની આજુબાજુ હોય એમાં કોષોની સંખ્યા 100 ટ્રિલિયન્સ સુધી પહોંચી જાય. બરાબર છે. તો 60 kg વજન ધરાવતું વ્યક્તિમાં કેટલી 100 ટ્રિલિયન એટલે કે 100 × 10⁻12 અથવા તમે 10⁻14 જેટલા કોષો એમાં રહેલા હોય છે. બરાબર. તો સમજી શકો કે અસંખ્ય કોષોથી આ રીતે બહુકોષી સજીવ બને છે. પરંતુ જ્યારે પણ બહુકોષી સજીવનું નિર્માણ થાય છે ત્યારે એક પ્રકારનું ચોક્કસ પ્રકારની ગોઠવણી જોવા મળે છે. એ ગોઠવણી કઈ રીતે છે એ જ્યારે આપણે કોષ એટલે શું આગળ ટૉપિક ધપાવીએ છીએ ત્યારે તમને સમજાવું છું. અહીં સુધી આપણે માત્ર એટલો પોઈન્ટ ક્લિયર કરીએ પહેલાં તો કે કોઈ પણ ઘટક છે, ફરી એકવાર આ પોઈન્ટ એટલા રિપીટ કરાવી અને પછી આપણે નવો પોઈન્ટ સ્ટાર્ટ કરીએ છીએ કે કોઈ પણ ઘટક છે એને સજીવ અથવા નિર્જીવ એ બેમાં વર્ગીકૃત કરી શકાય અને એ વર્ગીકરણ એના વિવિધ લક્ષણોને આધારે હોય છે. એમાંનું એક મૂળભૂત લક્ષણ એ કોષની હાજરી કે ગેરહાજરી છે. બરાબર. જો કોષની હાજરી છે તો એનો મતલબ કે એ સજીવ છે. ક્યારેય નિર્જીવમાં કોષની હાજરી જોવા મળતી નથી. હવે જુઓ કે કોષોની સંખ્યાને આધારે આ જે પણ સજીવ છે એ એકકોષી કે બહુકોષી એ રીતે વર્ગીકૃત કરી શકાય છે. યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ એટલે કે એકકોષી સજીવ એનો મતલબ કે જેમાં એક જ કોષ એ સજીવ તરીકે વર્તે છે. એના ઉદાહરણ આપણે બધા જોયા છે. આ ઉદાહરણ પણ ઘણીવાર MCQ માટે થઈ અને નીટમાં ધારો કે અમીબા પેરામિશિયમ છે, જીવાણુમાં બેક્ટેરિયા છે. તમને એમ કહે છે એક કોષી ફૂગનું ઉદાહરણ તો ઈસ્ટ છે એક કોષી ફૂગનું ઉદાહરણ છે. એક કોષી લીલનું ઉદાહરણ તો ક્લેમિડોમોનાસ છે એક કોષી લીલનું ઉદાહરણ છે. તો અહીંયા આપણે થોડા એક કોષી સજીવના ઉદાહરણ જોયા કે એમાં એક કોષ પોતે જ સજીવ તરીકે વર્તે, જીવનની બધી જ ક્રિયાઓ કરે, વૃદ્ધિ પામે, પ્રજનન કરે, શ્વસન કરે. બરાબર. બધી જ ક્રિયાઓ એક કોષ પોતે જ કરે છે. આગળ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કેમ કહેવાય છે કોષને એ વખતે ફરી આ પોઈન્ટ આપણે રિપીટ કરીએ છીએ. જ્યારે પણ બહુકોષી સજીવ જોઈએ છીએ તો એનો મતલબ કે સજીવનું નિર્માણ ઘણા બધા કોષો ભેગા થઈને થાય છે અને જેને આપણે શું કહીએ છીએ મલ્ટી સેલ્યુલર ઓર્ગેનિઝમ્સ કહીએ છીએ. બરાબર. ઉદાહરણ સ્વરૂપે સંખ્યા ઘણી બધી વધારે છે. જેમ કે માનવીમાં જે તાજું જન્મેલ બાળક જેને ઇન્ફેન્ટ્સ કહીએ છીએ એમાં કોષોની સંખ્યા 10⁻12 જેટલી હોય છે અને એ જ્યારે ઉંમર વધતાની સાથે એમાં કોષોની સંખ્યા વધે છે તો અમુક પુખ્ત વયનો માનવી કે જેનું વજન 60 kgની આજુબાજુ હોય એમાં 100 ટ્રિલિયન્સ જેટલા કોષો થઈ જાય છે. બરાબર. અને 100 ટ્રિલિયન્સ એટલે 100 × 10⁻12 કોષો જોવા મળે અથવા તમે એક્ઝેક્ટલી ડાયરેક્ટ 10⁻14 જેટલા કોષોની એમાં હાજરી જોઈ શકાય છે. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખીશું, એવું નથી કે જેમ કદ વધે છે તો કોષોનું કદ વધે છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર. કોઈ પણ સજીવ જ્યારે નાનામાંથી મોટો થાય છે, જેમ કે કોઈ બાળક જન્મે છે પછી એ કદમાં મોટો થાય છે, વનસ્પતિ નાની હોય છે, જેમ જેમ સમય જાય છે એમ કદમાં કેવી થાય છે મોટી થાય છે. તો એ સમય દરમિયાન ક્યારેય એના કોષો છે એ મોટા નથી થતા, એ લાર્જ નથી થતા. શું થાય છે કોષોની સંખ્યા વધે. એનો મતલબ કે કોઈ સજીવ કદમાં નાનું છે તો એમાં કોષોની સંખ્યા ઓછી હોય. એ જ સજીવ જ્યારે વધે છે તો એમાં કોષોની સંખ્યામાં શું થાય છે વધારો થાય છે અને એ રીતે સજીવનું શું થાય નિર્માણ થાય છે. બરાબર. તો અહીં સુધીમાં આપણે આટલો કોષનો ટૉપિક
અહીંયા આટલો પૂરો કરીએ છીએ. આગળ કોષ માટે જ્યારે પણ સમજીએ છીએ તો જુઓ કે અહીંયા આપણે જોયું કે સજીવ એક કોષી હોય કે બહુકોષી, અહીંયા ધ્યાનમાં રાખો. પરંતુ અહીં એક ખાસ બીજી વસ્તુ ધ્યાનમાં લઈએ કે સજીવ એક કોષી હોય કે પછી બહુકોષી, તેના જીવનની શરૂઆત એક જ કોષથી થાય છે. અને એ કોષ કે જેનાથી એક કોષી કે બહુકોષી સજીવના જીવનની શરૂઆત થાય એને આપણે ઝાયગોટ કે યુગ્મનજ કહીશું. બરાબર છે. હવે એક કોષી સજીવમાં તો ખબર છે કે એક કોષ બને એ સજીવ તરીકે વર્તે. બહુકોષી સજીવ જ્યારે પણ બને છે તો એમાં પણ એના જીવનના શરૂઆતમાં તો એક જ કોષ હોય છે. એ કઈ રીતે એ પોઈન્ટ સમજીએ. ધારો કે આ એક જ કોષ કે જેનાથી એક કોષી કે બહુકોષી સજીવના જીવનની શરૂઆત થાય, એ કોષ અહીંયા હું ધારો કે કોઈ એક દર્શાવું છું. આ કોષને યુગ્મનજ કે પછી ઇંગ્લિશમાં એને ઝાયગોટ કહે છે. બરાબર. તો આ પણ નીટ માટે આપણે ધ્યાનમાં રાખીશું કે એક કોષ કે જેનાથી સજીવના જીવનની શરૂઆત થાય એને આપણે યુગ્મનજ, ઝાયગોટ અથવા બીજો શબ્દ ફલિતાંડ પણ વપરાય છે. હવે આ કોષ કઈ રીતે બને છે તો એના માટે સજીવોમાં પ્રજનન જે ટૉપિક તમારે 12થમાં આવે છે ત્યાં ફરી આપણે આ પોઈન્ટ ભણીશું. અત્યારે ખાલી આટલોથી શરૂઆત કરીએ કે કોઈ એક કોષ છે કે જે અત્યારે કંઈ પણ દઉં કે આ કોષનું નિર્માણ શેમાંથી થાય? જનન કોષો જોડાવાથી આ કોષનું નિર્માણ થાય. એટલે કે નરજન્યુ અને માદાજન્યુ એ જોડાય અને આ કોષનું શું થાય છે? નિર્માણ થાય છે. હવે જુઓ કે ધારો કે સજીવ એક કોષી છે તો શું થાય કે આ જે એક કોષ બન્યો છે એ જ એક કોષી સજીવ તરીકે જ વર્તવા લાગશે. પરંતુ જો સજીવ બહુકોષી છે તો બહુકોષી સજીવનું નિર્માણ આ એક કોષમાંથી કઈ રીતે થાય છે? તો પહેલાં આ એક કોષ છે એમાં સમભાજન અથવા સમસૂત્રીભાજન પ્રકારે કોષ વિભાજન થાય. તો આપણા આના પછીનું ચેપ્ટર જ છે કોષ વિભાજનના બે પ્રકાર, સંભાજન અને અર્ધીકરણ. છતાં તમે આગળ બેઝિક જો તમને આટલા બે પ્રકારનું કોષ વિભાજન હોય એ ખબર હોય તો અહીંયા જુઓ કે સંભાજન અથવા સમસૂત્રીભાજન એક પ્રકારનું કોષ વિભાજન છે કે જેમાં એક કોષમાંથી બે કોષ બને અને જે જનીનિક દ્રષ્ટિએ પણ બે સરખા જ કોષો હોય. ચલો, તો સંભાજન અથવા સમસૂત્રીભાજન પ્રકારે કોષ વિભાજન થાય છે અને એના કારણે શું થાય? કોષોની સંખ્યામાં વધારો થાય. એટલે કોષોની સંખ્યા આ રીતે વધે છે. એક કોષ હોય એમાં સંભાજન થયું, બે થયા, ફરી એ બે કોષમાં સંભાજન થયું, 4, ફરી એમાં 8, 16, 32. બરાબર. એ રીતે અસંખ્ય કોષો બનતા રહે. હવે જુઓ કે જ્યારે આપણે કહીએ છીએ કે બહુકોષી સજીવ તો માત્ર આટલા કોષોના સમૂહથી બહુકોષી સજીવનું નિર્માણ થતું નથી. એ સમયે આ વિભાજન થયા પછી એક પ્રક્રિયા થાય છે જેને કહેવાય છે વિભેદન. બરાબર છે. વિભેદન જે થાય છે એમાં શું થાય છે કે જે કોષો છે એ ચોક્કસ કાર્ય કરવા માટે ભેગા થાય. પહેલાં તો વિભેદન એટલે શું? કોષો ચોક્કસ કાર્ય કરવા માટે ભેગા થઈ અને એમાંથી અંગજનન થાય. એટલે આ જે કોષો હતા એ કોઈ એક કાર્ય કરવા માટે ભેગા થઈ પેશી બનાવે, પેશી ભેગી થઈ અને અંગ બને છે, પછી અંગ ભેગા થઈ અને વિવિધ અંગતંત્રો બને અને બધા જ અંગતંત્રો ભેગા થઈ અને સજીવ અથવા દેહનું શું થાય? નિર્માણ થાય છે. બરાબર. તો આ રીતે ઘણા એક જ કોષ છે એમાં સંખ્યા વધી, વિભેદન થયું એટલે કે પેશીનું નિર્માણ થયું, કોષો ભેગા થઈ અને ચોક્કસ કાર્ય કરવા માટે ભેગા થયા. તો અહીંયા આ શબ્દ પણ નવો તમારા માટે. વિભેદન એટલે શું? કે જ્યારે કોષો ભેગા થઈ અને ચોક્કસ કાર્ય કરવા માટેનો એક સમૂહ બનાવે તો એને આપણે શું કહીશું? વિભેદન કહીશું. અને એ જે સમૂહ બન્યો કોષોનો સમૂહ એને આપણે પેશી કહીશું. પેશીના સમૂહથી અંગ બને છે, ઘણા બધા અંગો જોડાય અને અંગતંત્ર બને અને એમાંથી સજીવ અથવા દેહનું શું થાય? નિર્માણ થાય. એઝ એ એક્ઝામ્પલ જુઓ. ચલો, કોઈ સજીવ અથવા દેહ તરીકે તમે માનવીનો દેહ લઈ લો.
તો માનવીના શરીરમાં કયા કયા અંગતંત્રો હોય? પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર. તો એ બધા તંત્રો ભેગા થઈ અને દેહ બન્યો છે. ચલો એમાંથી કોઈ એક તંત્ર લઈ લો. હું રુધિરાભિસરણ તંત્ર લઈ લઉં છું. તો રુધિરાભિસરણ તંત્ર પોતે ચોક્કસ અંગો ભેગા થઈને બનેલું હોય. તો રુધિરાભિસરણ તંત્ર કે જેને પરિવહન તંત્ર કહેવાય છે, એમાં કયા કયા અંગો આવે? હૃદય છે, વાહિનીઓ એટલે કે ધમની છે, શિરા છે, રુધિર છે, એ બધા જ અંગો ભેગા થઈ અને આ શું બને છે? અંગતંત્ર બને છે. અને આ બધા જ અંગ ભેગા છે. હવે કોઈ એક અંગ લઈ લો એમાંથી, ધારો કે તમે હૃદય લઈ લીધું, તો હૃદય છે એ પણ અલગ અલગ પ્રકારની પેશી ભેગી થઈને બને છે. જેમ કે હૃદય છે એની રચનામાં અધિછદ્ય પેશી હોય, સંયોજક પ્રકારની પેશી હોય, બરાબર, રક્ષણાત્મક પેશી હોય, બધી પેશી ભેગી થઈને અંગ બને છે. અને એમાંની કોઈ એક પેશી લઈ લો તો એ પેશી છે એ ઘણા બધા કોષોનો શું છે? સમૂહ છે. આ બધા કોષો ક્યાંથી આવ્યા? તો આ એક કોષમાંથી જ આવ્યા, બરાબર. તો આમ જાઓ તો પણ આઈડિયા આવી જાય છે અને તમે આમથી આમ જાઓ તો પણ ખબર પડી જાય કે કોઈ પણ જે સજીવ એક કોષી હોય કે બહુકોષી, એના જીવનની શરૂઆત તો કયા કોષથી થઈ? એક જ કોષથી થઈ, બરાબર. તો આપણે આ બધા એક કોષી સજીવો જોયા કે બહુકોષી, એ બધાના જીવનની શરૂઆત તો એક જ કોષથી થાય છે. તો અહીંયા એક બીજો વધારાનો પોઈન્ટ છે. જો આ બધું તમારે ટેક્સ્ટમાં આપેલું નથી, પણ વિડીયો ખાસ ધ્યાનથી જોજો, બધા જ પોઈન્ટ પણ ધ્યાનથી જોજો કે અહીંયા આપણે જે જોયું કે એક જ કોષમાંથી આખું સજીવનું નિર્માણ થાય છે. તો આ પ્રક્રિયા કે જેના દ્વારા એક જ કોષમાંથી આખા દેહનું નિર્માણ થાય, એ જે કોષની ક્ષમતા અથવા કેપેસિટી છે એનું નામ છે સંપૂર્ણ ક્ષમતા, બરાબર. તો એક અહીંયા નવો એક શબ્દ તમને ઉમેરાવું છું કે સંપૂર્ણ ક્ષમતા, અથવા જેને ઇંગ્લિશમાં ટોટીપોટેન્સી તરીકે ઓળખવામાં આવે છે, એ વસ્તુ શું છે? ચલો, શબ્દ છે સંપૂર્ણ ક્ષમતા, અથવા ઇંગ્લિશમાં એને ટોટીપોટેન્સી તરીકે ઓળખવામાં આવે છે. એ શું છે? તો કોઈ એક જ કોષ માં સમગ્ર દેહના નિર્માણ માટેની જે ક્ષમતા ધરાવે છે તેને કોષની સંપૂર્ણ ક્ષમતા અથવા એને જ આપણે ટોટીપોટેન્સી કહે છે, બરાબર. તો અહીંયા એક આ બીજો વધારાનો પોઈન્ટ થયો કે સંપૂર્ણ ક્ષમતા એટલે શું? તો આખી આપણે સમજ્યા કે આ એક કોષની ટોટીપોટેન્સી કહેવાય કે એક કોષે જ આખા દેહનું શું કર્યું? નિર્માણ કર્યું, બરાબર. તો અહીંયા સુધીનો જે આપણો ટૉપિક છે એમાં આપણે શું જોયું કે સજીવ એક કોષી હોય કે બહુકોષી, એના જીવનની શરૂઆત માત્ર એક જ કોષથી થાય અને એ કોષ કયો છે એ આપણે અહીંયા સમજીએ છીએ. ઓકે, ચલો. તો અહીં સુધીના ટૉપિકમાં આપણે કોષ માટેની બેઝિક માહિતી જોઈ છે, બરાબર છે કે કોષ છે શું? કોષની સંખ્યાને આધારે બે પ્રકારના સજીવોનું નિર્માણ થઈ શકે. સજીવ એક કોષી પણ હોઈ શકે અને સજીવ બહુકોષી પણ હોઈ શકે. ચલો, કોષ શું છે એના માટે આગળ ભણતા પહેલાં, બરાબર, આપણે કોષ માટેનું એક બેઝિક વાક્ય કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના વિશે ડિટેલમાં ભણીશું. અત્યારે ખાલી હું કોષ માટે આ એક પોઈન્ટ તમને અહીંયા એક લખીને રાખું છું કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, બરાબર. જુઓ, કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. હવે તમને આ સિમ્પલ એક વાક્ય લાગતું હશે કોષ માટેનું, આ બેઝિક વાક્ય છે કોષ માટેનું, પણ આ આખા જ વાક્યનો મતલબ શું છે, એને કઈ રીતે સમજાવી શકાય એ ડિટેલમાં આપણે હમણાં ભણીએ નેક્સ્ટ લેક્ચરમાં કે કોષને સજીવનો રચનાત્મક અથવા ક્રિયાત્મક એકમ કેમ કહેવાય છે, બરાબર. તો અહીં સુધીનું મેં આ ટૉપિકનું બેઝિક કોષ માટેનો પોઈન્ટ તમને કીધેલો છે. એકદમ ધ્યાનથી લેક્ચર જોઈ
અને સાથે સાથે ટેક્સ્ટમાં પણ આ ટૉપિક વાંચતા રહેજો. આ વાક્ય શું કહેવા માગે છે એના વિશે આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. બરાબર? જય હિન્દ.